નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા સ્થિત યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલ સંસ્થા તેના 25 વર્ષ પૂર્ણ કરતા સિલ્વર જ્યુબિલી ઉજવી રહ્યું છે. ત્યારે તેમના શૈક્ષણિક સંકુલમાં સાંસ્કૃતિક મહોત્સવ યોજવામાં આવ્યો. તેમજ રમતમાં સારું પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓ તેમજ શિક્ષણમાં સારા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓને મહાનુભાવો દ્વારા સન્માનિત કરવામાં આવ્યા છે. વડોદરા સ્થિત કૃષ્ણ ચેરિટેબલ ટ્રસ્ટ અને યાજ્ઞિક એજ્યુકેશન ગ્રુપ સંચાલિત શૈક્ષણિક સંસ્થાના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે સાંસ્કૃતિક સમારોહ યોજવામાં આવ્યો. આ સમારોહમાં શિક્ષણ જગત સાથે સંકળાયેલ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણીમાં ટ્રસ્ટીઓ, શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ, શિક્ષકગણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કેજી થી ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ થીમ પર નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. તો આ સમારોહમાં દાતા દ્વારા શાળાને 65 લાખના અનુદાનનો ચેક વિદ્યાર્થીઓને અર્પણ કરવામાં આવ્યો. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તેથી રમતગમત અને શિક્ષણ ક્ષેત્રે સિદ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ વર્ષે આ અમારું 25 વર્ષ પૂરા કરીને એટલે કે સિલ્વર જ્યુબિલી જ્યારે આ કાર્યક્રમ હોય ત્યારે અમારા સંસ્થા તરફથી યાજ્ઞિક વિદ્યાલય બરોડાને અમે 63,75,000નો ચેક અર્પણ કરીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા છે. અને હરહંમેશ આવા બધા જ બાળકો અમારા સંસ્થાનો લાભ લઈ એક્ઝામ આપી આગળ વધે એના માટે અભિનંદન પાઠવું. એમાં એક સાથોસાથ એક ખાસ રીતે હું જણાવી રહ્યો છું કે અમારી સંસ્થા તરફથી જે ગુજરાતી માધ્યમની અંદર જે દીકરીઓનું જે ભણતર છે એટલે કે છોકરીઓ જે યાજ્ઞિક વિદ્યાલયમાં ભણી રહી છે, અમારી સંસ્થા તરફથી એમને મફત અને એટલે કે ફ્રીમાં શિક્ષણ આપવાનો અમારો પણ એક સારો એવો ઉદ્દેશ્ય છે આની પાછળ. એટલે યાજ્ઞિક વિદ્યાલયમાં જે ગુજરાતી માધ્યમમાં દીકરીઓ જે ભણશે એમને અમે મફતમાં શિક્ષણ આપીશું. આજે અમારી જે એજ્યુકેશન ગ્રુપ છે એને 25 વર્ષ પૂરા થયા છે, એટલે સિલ્વર જ્યુબિલી તરીકે અમે એને ઉજવી રહ્યા છે. શાળાના અને ગ્રુપના વિદ્યાર્થીઓ દ્વારા જ માત્ર ટૂંક સમયના આયોજનમાં જ બહુ સરસ સાંસ્કૃતિક પ્રોગ્રામનું આયોજન કર્યું છે. મારા સ્ટાફનો અને ટીચરનો, કોરિયોગ્રાફરનો બહુ સારો સપોર્ટ રહ્યો છે. અત્યારે જે પ્રોગ્રામ થઈ રહ્યો છે ઘણા પરફોર્મન્સ થઈ ગયા છે, ઘણા પરફોર્મન્સ બાકી છે. જે માતા પિતા છે એને હાર્ટ ટચ પરફોર્મન્સ પણ આપ્યા છે. પેરેન્ટ્સમાં પણ એક લાગણીનો માહોલ બન્યો હતો. અને જે આ ટૂંકા સમયમાં આ બાળકોની ને મારા સ્ટાફની જે અથાગ મહેનત છે એના પરિણામ સ્વરૂપે પ્રોગ્રામ બહુ સરસ રીતે ચાલી રહ્યો છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.